ઘોઘા હજીરા રોરો ફેરી મધદરિયે અટવાઈ. તકનીકી ખામીને કારણે 3.5 કલાક સુધી પ્રવાસીઓ ફસાયા, હોબાળો મચ્યો. ઘોઘા હજીરા માર્ગ પર ચાલતી રોરો ફેરી સેવા ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. જ્યારે સુરતથી આશરે 5 કિલોમીટર દૂર દરિયામાં તે તકનીકી ખામીને કારણે અટવાઈ ગઈ હતી, જેના લીધે પ્રવાસીઓ ભયભીત અને ચિંતિત બન્યા હતા. અહેવાલો મુજબ ઘોઘાથી હજીરા તરફ જઈ રહેલી આ જહાજ ગુરુવારે મધદરિયે અચાનક ઊભું રહી ગયું હતું. શરૂઆતમાં પ્રવાસીઓમાં મૂંઝવણ હતી, પરંતુ જહાજ લાંબા સમય સુધી સ્થિર રહેતા તેમણે જહાજ કર્મચારીઓ પર સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું હતું. કર્મચારીઓ તરફથી યોગ્ય માહિતીના અભાવ રહેતા પ્રવાસીઓમાં નિરાશા અને ગભરાટ ફેલાયો હતો, જેના કારણે કેટલાક પ્રવાસીઓ ગુસ્સો પણ વ્યક્ત કર્યો હતો. આશરે 3.5 કલાકના લાંબા વિલંબ બાદ જહાજ પર હાજર ઇજનેરો દ્વારા આખરે એન્જિનની ખામી દૂર કરવામાં આવી હતી અને ફેરીએ ફરીથી હજીરા તરફની તેની મુસાફરી શરૂ કરી હતી, જેનાથી પ્રવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે આ વિલંબને કારણે ઘણા પ્રવાસીઓએ તેમની હવાઈ મુસાફરીની ટિકિટો રદ કરવાની ફરજ પડી હતી, કારણ કે તેઓ સમયસર તેમના ગંતવ્ય સ્થાને પહોંચી શક્યા નહોતા. પ્રવાસીઓમાં વધતા ગુસ્સાને કારણે જહાજના કર્મચારીઓએ વાહનો અને નાની હોડીઓની પાછળ સંતાઈ જવાની ફરજ પડી હતી, જ્યારે જહાજના મુખ્ય સંચાલકને પોતાની કેબિનમાં તાળું મારી દેવું પડ્યું હોવાનો અહેવાલ છે. દરમિયાન ફેરીનું સંચાલન કરતી સંસ્થાએ સ્પષ્ટતા કરી હતી કે આ ઘટના 3 દિવસ પૂર્વે બની. તેમણે ખાતરી આપી હતી કે યાંત્રિક ખામી સર્જાવા છતાં પ્રવાસીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા. જોકે અચાનક ફેરી અટકી જવાથી સર્જાયેલા ત્રાસ અને અસુવિધા લાંબો સમય ચર્ચાનો વિષય બન્યો હતો. રોરો ફેરી સેવાને વધુ વિશ્વસનીય બનાવવા માટે તકનીકી જાળવણી અને પ્રવાસીઓ સાથેના સંદેશા વ્યવહાર પર ધ્યાન આપવું જરૂરી છે.